નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આની પહેલાં આપણે ઓખાહરણનો બીજો ભાગ સાંભળ્યો કે જેમાં અનિરુદ્ધ બાણાસુરની સેના સાથે યુદ્ધ કરે છે અને તેની સેનાનો નાશ કરે છે અને અંતે બાણાસુર પોતે અનિરુદ્ધ સામે લડવા આવે છે અને તે અનિરુદ્ધને બાંધી લે છે. તો હવે આગળનું ઓખાહરણ એટલે કે પ્રકરણ 63થી કડવા 63થી આજના આ ત્રીજા દિવસે ત્રીજા વિડીયોમાં સાંભળીશું અને આજે આપણી ઓખાહરણને પૂર્ણ કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને આ ઓખાહરણ સાંભળજો. બોલે શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. પ્રકરણ 63. ઓખાનો વિલાપ. મધુરે ને સાદે રે હો, ઓખા રૂબે માળિયા રે હો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે પિયુજીને માર્યા રે, બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ, સે નથી મરતો પાપી બાપ, માથેથી આપ તૂટી પડજો રે હો, પડજો સગા બાપને માથે, હારે મારા કંથની કોમળકાય, એવા એવા મારતે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો, બાળ પણ વેશ મારે. પ્રકરણ 64. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું રે જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કેસો સમજાવી અહીં વાત, એ છે મોટાનો કુંવર તે તમે જોઈને છેદશો શીશ, માથા ઉપર શત્રુ થશે હળદર ને જગદીશ, એને વળવે બલી પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ, પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ, માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત, પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીટ્યો રે કર્યો ફરતે અગન, તે પૂઠે જળની ખાઈયો ખોદી મેલ્યા બહુ રખવાડા, સર્પ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ, અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ, નૃપ ગાજ્યો મેઘની પેરે ઉતરાવી ઓખાય, અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય. પ્રકરણ 65. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. બાણે બંનેને બાંધ્યા નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ ગુપ્ત રાખી કુમાર, ચોટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિર મોકલી રાખ્યો કુળનો તે ભાર, લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુ અવાશ, દૈત્યનું દળ પૂઠે ભમે હેરી હિંડે તે દાસ, એક પેજ છૂટ્યા પાઘડી તણો તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો તેના કરે લોક વખાણ, ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર, તે સ્વામીથી શું સુખ પામશે લીધું એણે અમૃતચાર, કાં કહે એમાં દેવત દિશે ખરું રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામીની મોહી પડે એવી માયા મોહજાળ, એની ભૂલવણી ભ્રુકટી તણી ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર, સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ, બાંધ્ય જુએ છે આપણા ભણી એને છે એની ટેવ, 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળિયા સુખ પામ્યો ઘણું લાગ્યો લોક અપવાદ, લાગ્યો લોકો પવાદ ઘણો પામ્યો દેવ કન્યાય, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાય. પ્રકરણ 66. ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું વાતજી, કૃષ્ણ કંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાયજી,
નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા થાય બધા ઉદાસજી. બાણામતી બાણા સુરની રાણી જડ ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલી ભક્ષજી. કષ્ટ દેકી નાથનું ઓખા નૈણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા અસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દડું દાનવ જૂથજી, શું કરું જો અસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો નિપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધુમ્રમાં અસુરો થાશે અંધજી. સહાય થાશે સામળિયો સબળો છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણા સુરના છેદશે સગડા સ્કંદજી. મારા સમજો સુંદરી તમે ઝાખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી. અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે અને નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે. માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો રક્તબીજ રણે રોડિયા, શુંભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડ મુંઢંઢોળિયા. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુ કૈટભને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગરાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા સંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય, રાણી રૂડી ઉટવાડી માતા બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડામાં દુઃખ હરિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયામાં બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે છે અતિ ઘણું ને બોલી શકે ન વાણ. સીધ બિહે પરાક્રમી તું બોલ્ય મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રીને જય પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાય લાછન સોઈ, કાલે માધવને મોકલું દ્વારકામાં જાવ છો હોઈ. ઉડડમાં તે આભ ગાલ્યું અંતરમાં સે ન ફૂલે, ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે ભલે તે નર ભૂલે. અંતર સે ન ફૂલ્યો જોદ્ધા મુકાવશે ભગવાન, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન. પ્રકરણ 67. અનિરુદ્ધ સામળિયાને સમરે છે. દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાસના બંધનજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. ધાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો આ નાથજી. ભારે દડકો ભાંડે મેલ્યું વકર્યો બળ્યો વીરજી, તોયે રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી, શ્વાસન માએ બહુ અકળાએ સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાદજી, ઘર લાગે લક્ષ્મી વર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સૂતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી.
ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાઈજી. દાનવકુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આસુડા ચાલે, જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યો, અવરે તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં ને, કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી. નાગતણા ફૂફાડા હળાહળ, ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો સોસજી. પૂર્વતણા કર્મ આવી નડિયા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વીક ખાવું આ વારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સૌ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં, મુને સબડો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી, કીજે દયા ન દીજે છેહજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથસો કરવો, કદાપી હોય અન્યાયજી. વાલો થઈને વેરજ વાળે, શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી, નિરર્થક સો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળદર સામજી. સકળ પૃથ્વી સાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સામે આકાશે રહીને, જુએ છે નારદ દેવજી. ભયમાં આણીશ એમ જાણશું દ્વારામતીને, જુદ કરીશું તત્ખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા, પરવાર્યા આકાશજી. પહોંચી દ્વારકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી. કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગૃહમાં દૈત્ય મેળી. પ્રકરણ 68. નારદજી દ્વારકામાં અને નારદ શ્રી કૃષ્ણ વચ્ચેનો વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ ઓધવજી. હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી. વિચાર કરીને વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે સાંભળાને, શું બેઠા છો ભૂપજી. વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હરિયો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોડોજી. જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ સાને કરો છો શ્રમજી. ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી. પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને, જાદવ છે મહાદુખીજી. સોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, માનમુનિને દીધુંજી. આનંદ આસન આપ્યું ને, ભાવે પૂજન કીધુંજી. નારદજી પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે, સાંભળો જગજીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી. 1,68,000 એ સૌ આગળ આવેજી. સર્વપુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનજી. આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો ભાળજી. ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાણજી. નાગર કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી. જેને ઝાઝા દીકરા તેને દેવની વેઠજી.
ત્યારે ભગવાન કહે નારદને, પુત્ર વિના કેમ રહેવાશે જી? ત્યારે નારદ કહે, પ્રશ્નમાં આવશે એવું કહેવાશે જી. પછી આસનવાળી દીદી તાળી, નાક ઝાલ્યું મુન્યજી. વેઢા ગણીને નારદ કહે, સાંભળો જુગ જીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે, દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે, સુણો સાંભળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠ ન બોલું જાતજી. સોણિતપુર એક નગર છે, જેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, એને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સેજે વરી ગયો, એનું વિવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધ લઈને ગઈ તે ઓખાનું થયું કામજી. કંઈ પહેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. સરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, સાબાસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે, કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાઈજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે, પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો અગનજી. લીલાવાસનો માર પડે છે, ભાગ્ય હશે જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાનજી. સાંભળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોણિતપુરમાં જાઓજી. પ્રકરણ 69. શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાયે સોણિતપુર જાય છે. કમળા તો કલ્પાંત કરે છે, હૈડેથે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે, મારો અનિરુદ્ધ નાનેરું બાળ રે. રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષને સર્જાવ્યા રે, તો પહેલા વડવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને, તમે કેટલો સહેશો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વ થાવો અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખે વાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારકા રે, તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ગોવિંદ પર વાર્યા રે, ત્યારે ગડગડિયા નિશાનજો. પંખના વાગી જ્યારે ગરુડની, ત્યારે નાસી ગયા સર્વે સર્પજો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણી જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે રે વખાણજો. કૃષ્ણવાડીમાં ઉતર્યા, માંગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી, મુકાવી લાવો તન રે. પ્રકરણ 70. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર. પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત. પાંખે મારી પાળ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ.
નાનાને આખા ગળિયા, મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જગદાધાર. ઓધવને અક્રૂર બે હસ્યા, ભલા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. પ્રકરણ 71. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ. મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. કુબજા પેલી રાંટી ટૂડી, કંસરાયની દાસ. મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી. તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી. જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારું માનું પેટ. બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેટ. આપણા કુળમાં ચાલુ આવ્યું, શરમાણા નવ થઈએ. રૂડી નારી દેખીએ તો હરણ કરી લઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારકા ગામ. કડવું 72. શ્રી કૃષ્ણ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય. જઈને કેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો યુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમસાત. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વર્ષી અગન. નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. એ ભરવાડો એ પિંઢારું, ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખ પાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાંડાને તંબુર જોર, ગોળા હાથને નાળ. ત્રિશૂળ સાંગને મુદગર ફરસી, તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે, હાથ ધરી તલવાર. જોધા જોર કરતા મારો માર. કો જોજન બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શેષ. વિકરાળ દંડ દેખાડીને વળી પાડે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા, જાદવની સેના માય. ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ધાય. પરીખ ત્રિશુલ પડે કોવાડા, મુદગરને વળી ફરસી. સંગ્રામ સહુ સૈન્ય કરે, આયુધારા રહી વર્ષી. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર. તૂટે કુંભસ્થળ, તૂટે દંતસૂળ, ચાલે નિરરુધિર. બહુ બળ ત્યાં પડવા લાગ્યા, ગળને ભડાકે. વાકડી તલવારો મારે, ખડગને ઝાટકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર ઘાણ. સર્વ યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ. સૈન્યમાં આવી કરીને સંઘનો કર્યો નાદ. પ્રકરણ 73. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાથ દીધો. સંઘ શબ્દ તે વિકરાળ, રિપુ દૈત્યને વિદારનાર. શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે પણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી. છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટેશ્વરે, બાણ હાથ છેદાય ખરે. ગોવિંદની ગત્ય ન જાય કડી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુચર આવ્યો તે લાવ્યા તાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાના વિધ ગળગડે, આયુધારીને યુદ્ધે ચડે. ત્યાં રૂપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશુળને બખ્તર પાડ, ડચકારે ઘોડા દે છે ફાડ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલંકી, કુમેદ લીલાને પચરંગી. હાસ્યો હણહણિયા જે, કાળા પછી કાબરો તે. પીડા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક. રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે ને કરડે દંત.
પૂરની પોળે સેના નવમાય, હાણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં હર ઘડે, રખેરાઈ બાણા સુર ચઢે, ઝટકાર કરે બાણા સુરમલ, પૃથ્વી થઈ ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખડભડિયા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળો ફરી. ઉન્મત્ત જાદવ ઊંચા છડા, સકળ સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે પાસ થાય પધારો. કુડું કરમ કીધું કુવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જે વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ. બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ સાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડાઝુડ બે કટક થયા, ઉગાડા આયુધ કરમાં ગયા. ફરસી તલવાર કો કહાડે, માથેથી ભાર. ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગરજ્યો હાથ ધરી મૂષળ. 56 કોટ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડવું 74મું. બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વેણ કહે છે. અલિયા જોપરો જા નંદના છોકરા, વઢવાને તું સીધ આવ્યો. નીચે ગોવાળિયા જાત કહાવ્યો, તું મારી સાથ નહીં જાય ફાવ્યો. અલિયા ગોકુળ માહી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડા ખાંધે હતી કામડી, મધુવન વિશે તુરે ફરતો. સાંગશ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે તો ચડકે. મારે ક્રોધ કરી ડોલે છે દેવતા, ધરણી ત્રુજે અને શેષ સળકે. પ્રકરણ 75મું. શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી પાવ મેલ્યું વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા કહો વલેસી થાય. પ્રકરણ 76મું. બાણાસુરની પત્નીનું વર્ણન. સુખદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે. માથે કેસ વાસની ઝાડ, જેનું નેત્ર સરોવર પાડ, જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરી સમાન. એની આંખ અંધારા કૂપ, જેનું મુખ મસ્તક ગિરી સમાન. હળદાંડી જેવા દંત, દીઠે જાય ન એનો અંત. એના સ્તન ડુંગર સાડોઝા, કાને ઘાલ્યા હાથીના હોજા. કોટે ખજૂરાના તનમનિયા, કાને ઊંટના ઓગનિયા. પગે રીછ કલ્લા વિકરાળ, બળતી સગડી મૂકે માથે. જેની પીઠ ડુંગર સાડોઝા, એના મસ્તકમાં ફરે રોઝા. કોટડા આવી જ્યાં મોરાર, કુંવરે સાસુ ખોડી સાર. પ્રકરણ 77મું. બાણાસુરની પત્ની શ્રી કૃષ્ણને કરગરી. કોટડા કહે છે કરગરી, બાપને ચાપ્યો પાતાળ. હવે તો હદ થાય છે પ્રભુ, એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાગ. દીન જાણી દયા કરો, એ છે તમારો રાગ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ. એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ. સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયા ઈશ. મનમાં રીસ ચઢી ગણી, તમે સાંભળો રાજકુમાર. સદાશિવ યુદ્ધે ચડ્યા, તેથી થરા ધ્રુજી અપાર. કડવું 78મું. શ્રી કૃષ્ણ અને શિવનો સંવાદ અને યુદ્ધ. એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય. મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડા પર અસવાર. મોર ઉપર સ્વામી કાર્તિક, ચાલ્યા શંકર ના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. સેના બહુ ભેડી કરી, કહું તેનો મહિમાય.
ડાકણ સાકણ ભૂત અને પિશાચ વંતર, દડુક ચાલે ભૂતળા જેના હલ્લા ચરખા ગાત્ર. હરિજય કૃત ભરમાને કહે છે, મહાદેવને સમજાવો, આંસુ ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મનમાં ઝાડ, સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડે ગાળ. એ કાળા અર્જુનના સાડા ભર્યા ઉચાળ જે, મધરાતે મથુરાથી નાઠ્યો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દામ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. તું અહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મડે મસાણે હરતો હિંડે રાખ ચોળે અંગે, આંખ ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ. ડાકણ સાકળ ભૂત પ્રેતને નીચે સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલિયા છોકરીઓની છાસ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું કાનુડે કાચડી પહેરી. પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી. ભગવાન કહે હું વ્યભિચારી મને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોયો. વચન એવું સાંભળીને કોપ્યા છે શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામ સામા ધાય, માહે માહે યુદ્ધ કરે છે બલ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વળતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર. વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સામળીઓ વઢે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તક્ષણ ભૈરવ સાર, સહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન અને વીરસેન બે જોદ્ધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચવંતર ડાકણ વગેરે ચૂસે, અવડા પગે જેને ચુડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભોગડને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય, કોઈને રણમાં રોડિયા કોઈની થરથર ધ્રુજે કાય. પરિગ ત્રિશૂળ તંબુર ફરસી નાડ છૂટે સરસરાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાડ બંધ ન થઈ, સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસનારુને પાઠું કહીએ કરુણ તુલ્ય સનેપાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચઢી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. વાતવાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુ લોકના માનવીના લો પ્રાણ, તાવવાણી કહે કથા સાંભળે હરિ કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અસરણ શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ. તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખાહરણ સાંભળે મન ભાવ કહીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાઓ, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ. 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખાહરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચરિયા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈસને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી.
નાગાસ્ત્ર ત્યાં મેલ્યું, સામા રહી ઉમિયા ઈશ. ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું, પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું, સામા રહી શિવરાય. વાવાસ્ત્ર ત્યાં મેલ્યું, તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું, ક્રોધ કરી જગદીશ. ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા, પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ. ત્રિશૂળને સુદર્શન વળગ્યા, ત્યાં આવ્યા કળાઝૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય. શેષનાગ સળકવા લાગ્યો, ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો નાથ. શિવને સાંભળ્યો વઢે, નારદે કીધો ઉત્પાત. રાડ જય ચૂકવો, તેમાંથી થાય કલ્યાણ. હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન. પ્રકરણ 79. બ્રહ્માએ કરાવેલ શ્રી કૃષ્ણ અને શિવનું સમાધાન. આ બેમાં કોને નિંદુ, તે સાંભળો શિવરણ છોડજી. વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોળજી. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી. હરિહર બે કોટે વળગ્યા, દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી. વઢનારા તો કોઈ હશે, પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો, સોણિતપુરનો નાથજી. અલિયા તુજને ભુજ આપ્યા માટે, વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો, સામળિયાની સાથજી. મદ મત્સર અહંકારથી તે ખોયા હજાર હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી. બાણાસુર શરણે ચાલ્યો, સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા હાથ હજારને, હવે શીશ છેદાવું રે. જેમ તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે. પ્રકરણ 80. દ્વારકાથી શ્રી કૃષ્ણના પરિવારને સોણિતપુર તેડાવ્યો. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાંગ્યા રે. ત્યાં દાનવનું શું જોર, મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે, દુઃખ ભાંગ્યા રે. તેમાં તે શિવ વઢવાડ, મળ્યા મન માન્યા રે. શિવે બાણે કૃષ્ણને નમાવ્યો, દુઃખ ભાંગ્યા રે. શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ ભાંગ્યા રે. જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો, દુઃખ ભાંગ્યા રે. તેડાવો સઘળો પરિવાર રે, મળ્યા મન માન્યા રે. 16 સહસ્ત્ર 108 પટરાણી, દુઃખ ભાંગ્યા રે. તેડાવો જાદવની નાર, મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને ત્યાંય, દુઃખ ભાંગ્યા રે. વળી તેડો સૌ પરિવાર, મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા, દુઃખ ભાંગ્યા રે. ત્યારે ગરુડની પાંખ ભરાઈ, મળ્યા મન માન્યા રે. તેડી સોણિતપુરમાં આવ્યા, દુઃખ ભાંગ્યા રે. આવી જાદવની સર્વે નાર, મળ્યા મન માન્યા રે. જાની વાસા આપ્યા, મન માનતા દુઃખ ભાંગ્યા રે. તેમાં ઉતર્યા 56 કરોડ, મળ્યા મન માન્યા રે. પ્રકરણ 81. અનિરુદ્ધને સ્નાનને પીઠી ચોડાય છે. પાર્વતીને પિયરના નોતરડા રે. બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદ્યાંચળ અસ્તાંચળ રે. તેડાવોને વિદ્યાંચળ પીના ચડ રે. વરરાયને ના વણવેડા થાય રે. વરરાયને પીઠી ત્યાં ચોડાય રે. પ્રકરણ 82. ઓખાબાઈને લઈ સંચરો. કૃષ્ણ કેરી તરુણી, નિંદ્રા નવ પોઢશો રે. અનિરુદ્ધને તે લઈ સંચરો, રેવંતી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી, નિંદ્રા નવ પોઢશો રે. અનિરુદ્ધને લઈ સંચરો, રૂકમણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી, નિંદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો, પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી, નિંદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો, સુધ બુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી, નિંદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને લઈ તે સંચરો, બાણમતી જાગવું રે. કૌભાન કેરી તરુણી, નિંદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપવતી જાગવું રે. પ્રકરણ 83. અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલ હલ હાથની શણગારી રે. ઉપર ફરતી સોનાની અંબાડી રે.
તેના ઉપર બેસે વરજીની માફી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોઢ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણો દકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે. વર્તી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે, હળાધરનો જસ બોલે બધા જન રે. જાદવ સહિત બધા શોભે છે જગજીવન રે, 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. પ્રકરણ 84. અનિરુદ્ધ લગ્ન કરવા ઘોડે સવાર થઈને જાય છે. હારે અનિરુદ્ધની ઘોડની અંતરિક્ષથી ઉતરી પૂજ્ય કુમકુમ ફૂલે, ચંચણ ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂલ. મોરડ મોતી જડિયા રે, હીરા જડિત પલાણ, રત્ન જડિત જેના પૈગડા રે, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું ને ઝળકે ઝાગ સમાળ, સબૂકે જેમ વીજળી રે તેને કંઠે ઘૂઘરમાળ. દેવ દાનવ માનવી રે જોઈ રહ્યા છે સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે એનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર રે અનિરુદ્ધ થયા અસવાર, પાનના આપ્યા બીડલા રે શ્રી કૃષ્ણ ફોફળસાર. હિંડે હળવો હાથીઓ રે ઉલટ અંગ નમાય, સુરનર મુનિજન જાય વારણે રે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક શિર છત્ર ધરે રે નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેવ પેંગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય. વાજા 36 વાગતા રે નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રે સોણિતપુર છે દેશ. રાયે નગર સૌરાવ્યું રે સૌરાવી છે વાટ, તજા પતાકા જળ હરે રે જસ બોલે બંદી જન ભાટ. દેવ સર્વરે તે આવ્યા રે જસ બોલે બંદી જન જાચક, ત્યાં તો બહુ જાંચતા રે જેને હિંડોળે નિર્ધન. રાવણ દીવો ઈચ્છે રૂકમણી રે લૂણ ઉતારે એની ધીર, ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યો રે ત્યાં તોરણે ખોટી થાય, વરરાયને સાડો છાંટે છાંટણા રે મળી માનુની મંગળ ગાય. ધૂસળ મૂસળ રવૈયો રે સર્યો સંપુટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા રે વરને તિલક નાણ્યું નાક. નીચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી રે એવો આનંદ ઓછવ થાય. પૂખવા આવી પ્રેમદારે માથે મેલી મોડ, રમણ દીવો જડ હરે રે રૂકમણીએ ઘાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણિયા રે આવ્યો માયરા માય, આડા સંપુટ દેવરાવ્યા રે ત્યાં વરત્યો જય જયકાર. ઘોડી ગાયને સાંભળે રે તેને ગંગા કેરું સ્નાન, વાંઝ્યો સામે પુત્રે રે નિર્ધન્યો પામે ધન. પ્રકરણ 85. વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગન. બાણાસુર પખાડે ચરણ શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. ત્યાં તો બીજું મંગળ વર્તાય બીજે મંગળ ધેનુના દાન અપાય. ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. ત્યાં તો ચોથું મંગળ વર્તાય ચોથા મંગળે કન્યાના દાન અપાય. ત્યાં તો વર્તાયા છે મંગળ ચાર આપે ગરજ સહિત ભંડાર. લાવે બાણ મતી કંસાર ત્યાં તે પીરસે છે 4 વાર. ત્યાં તો આરોગ્ય નરનાર ત્યાં તો દૂધળે સ્નાન કરાય સૌભાગ્યવંતી બોલાવે. ઓખા સૌભાગ્યવંતી કહેવડાવે. ઓખા અનિરુદ્ધને પરણીને ઉઠ્યા ત્યાં તો જાનૈયે મેરુ ત્રુઠ્યા. પ્રકરણ 86. વિવિધ ભોજનનું શબ્દચિત્ર. બાણાસુર ગોરડી નોતરે સૌ કોઈ સાત સુરે, સાથે જમણની રીત હળદર ભ્રાંત સુરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાંત સુરે, તમો ગોરડી વેડા પધારજો સૌ કો આવજો રે. સાથે માણસની તે રીતે ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે. તેના કુમકુમ રોડિયા પાય જય પાયે પડી રે,
અનિરુદ્ધની માવડી બોલિયા રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલ્યા મન શું માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે, કાંઈ વસ્તુ અનેક ગણતા સૌ કહે રે, જાદવ કેરી જોડ સૌ કો માથસુ રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડસુ રે, વેવાઈની વાત કંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે, આજ્ઞા આપી રાય સૌ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે, નવજોવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે, 52 ગજની થાળી સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે, ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણ ને દૂધપાક સાકરિયા ચણા રે, ગોટા તળિયા તળબૂચા આંબા શાંખ સુરે, પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષ સુરે, તલ સાકડી મોડા દહીં ચરા સેવ છૂટી કડી રે, ખોબલડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે, ખાજા જલેબી દેસતી દાળિયા મસ મસે રે, ઘેબર ને મોતીચૂર જમતા સૌ હસે રે, મગ દાળને મેસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડસી ભાવ્યા રે, બાટ બંધટો રાંધીએ માહે ખાંડ ભેળી રે, ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે, સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાસ આણી કચોલે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપરી રે, જમતા જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી પન સમાર્યા રે, બીડલે 62 પાન સૌને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાદ ત્યાં વહાણું થયું રે. પ્રકરણ 87મું. શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો મારા નવલા વેવાઈઓ રે, રથ ઘોડોને પામરીઓ સૌ જાદવને બંધાવો, ઝરકસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો, દક્ષિણના ચીર રાણી રૂકમણીને આપો, સાડુને ઘરચોડા સતી સત્યભામાને આપો, પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો. પ્રકરણ 88મું. ઓખા ચિત્રલેખાનો આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વડાવા સચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી, કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાકરા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલ્યા કહે મારી બાઈ રે, ચિત્રલેખા આવ ઓરિયા વાર રે, આલે સોનાના સાકડા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓ સિંગળ ગાઉં બોલ્યા બાઈ રે, નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નક્કી રે, એટલે પહોંચ્યા મનના કોડ રે. પ્રકરણ 89મું. ઓખા સાસરીએ જવા નીકળે છે. ઓખાબાઈ સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય, રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોડું અપાય, ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય. પ્રકરણ 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી, હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોળે ખાવા ન ઘાલીએ સાસરિયાના સાથમાં, કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં, શેડકો આઘો તાણીએ સાસરિયાના સાથમાં, કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં, પર પુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં, ઢૂકું પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પર પુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં, પગ ધોઈ પીજીએ રે સાસરિયાના સાથમાં. પ્રકરણ 91મું. જાન જતી વખતે ફટાણા ગવાય છે. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી થઈ વળ્યો રે, જેણે વડવે ચાર્યા ઢોર, હાર્યો હાર્યો બાણાસુર રાય, કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય,
કેશવરાય જીત્યા રે, રાણી રૂકમણીએ વધાવી લીધા. ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ. ધીંગડમલ જીત્યા રે, તે તો ગોત્રજ આગળ જાય. કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે મીંઢણ છોડાય. પ્રકરણ 92. મીંઢણ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ. તારા બાપનો બાપ તેડાવ, છોગાડા નવ છૂટે. તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો ન તૂટે. તારી રૂકમણી માત તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા દોરડો નવ છૂટે. તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રેવંતી કાકી તેડાવ, છબીલા દોરડો ન છૂટે. તેની રુદ્રે બાંધી ગાંઠ, કેમ છૂટી જાય હો લાડી. તારો બાણાસુર બાપ તેડાવ હો લાડી. બાણમતી માત તેડાવ, તારો શંકર તાત તેડાવ. તારી પાર્વતી માત તેડાવ, તારો ગણપતિ ભ્રાત તેડાવ. તારી સુદબુદ્ધ ભોજાય તેડાવ, તારી ચિત્રલેખા ચોર તેડાવ. ઓખા છોડે શેરડો, તે જાદવ જીવતી ગાય. બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે. પ્રકરણ 93. કથા સમાપ્તિ વેળાએ જય જય શ્રી રણછોડ બોલો. રીતભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી. નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાતે, ખોડા માએ બેસારીજી. માગવું હોય તે માંગી લેજે, તુએ છે વહુવર અમારીજી. મારા બાપને એક દીકરો, તમે આપો રે ભગવાનજી. ભગવાને આપ્યો દીકરો, તેનો ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર, વંશધારણ હારજી. કઈ કથાને સંદેહ ભાગ્યો, પરીક્ષિત લાગ્યો પાઈજી. સુખદેવજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાઈજી. આરાધુ ઈષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાઈજી. શ્રોતા વક્તા કહું સાંભળો, કહ કવિ કર જોડજી. ભાવ ધરી સૌ બોલજો, જય જય શ્રી રણછોડજી. જય જય શ્રી રણછોડજી, જય જય શ્રી રણછોડજી. તો મિત્રો, અહીંયા ઓખાહરણની સમાપ્તિ થાય છે. તો બોલ્ય શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શંકર ભગવાન કી જય. પાર્વતી માત કી જય. શ્રી કૃષ્ણ ભગવાન કી જય. શ્રી રણછોડ રાય કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. તો મિત્રો, આ રીતે આપણે 3 દિવસમાં 3 ભાગમાં સંપૂર્ણ ઓખાહરણ સાંભળ્યું. આશા છે કે આની પહેલાં આપે 2 ભાગ પણ અમારી સાથે સાંભળ્યા હશે. અમને ખૂબ જ આનંદ થયો આપે અમારી સાથે આ ચૈત્ર મહિનામાં પવિત્ર એવું ઓખાહરણનું શ્રવણ કર્યું, ઓખાહરણ સંપૂર્ણ અમારી સાથે સાંભળ્યું. અને આવી જ રીતે બીજી અન્ય કથાઓ વાર્તાઓ પણ આપ અમારી સાથે સાંભળતા રહો, એવી અમે આપ સૌ લોકો પ્રત્યે આશા રાખીએ છીએ. ભગવાનને અમારી એટલી જ પ્રાર્થના છે કે જે પણ આ ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચે છે, સાંભળે છે, તથા જે કોઈ અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, તેને ક્યારેય કોઈ પણ પ્રકારનો મહારોગ થાય નહીં. રોગ થાય તો જલ્દીથી તેને સારું થઈ જાય એવી ભગવાનની કૃપા કરજો. કદાચ ન સાંભળ્યા હોય તો તે પણ સાંભળી લેજો અને આ 3જો ભાગ પણ સાંભળજો. ઓખાહરણ આ ચૈત્ર મહિનામાં ઓછામાં ઓછું એક વખત તો સાંભળવું જ જોઈએ, કે જેનાથી આપણને કોઈ પણ પ્રકારના રોગ થતા નથી. ખાસ કરીને તાવતરિયો આવતો નથી. જેટલો પણ આપને આ ચૈત્ર મહિનામાં સમય મળે છે તેટલું વધુમાં વધુ વખત ઓખાહરણ સાંભળવું જોઈએ. અને જે કોઈ ઓખાહરણ સાંભળે છે તેણે 1, 3, 5, 7, 9 એમ એકી સંખ્યાના દિવસોમાં પૂર્ણ કરવાનું. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ઓખાહરણ સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.